સ્વામિનારાયણ આજ વિપુલભાઈ આવી ગયા છે. એ મગજ દુખાવા મારો. કેમ છો બધા? લાઈવ થવાનું મેં હમણાં 10 વાગે મૂક્યું હતું કે લાઈવ થવાનું જ છે. એક ખાસ વાત છે, બિચારા ભાઈની વેદના. હવે ભાઈઓની વેદના મારે લેવી જોશે. અહીંયા મારવી છે, અહીંયા આખા ઓલના અહીંયા. હે નામ ખાલી કહો એટલે અમે મૂકતા જઈએ. નામ તો હું જોઈ દઉં કંકોત્રીમાં એક એક નામ. બાપુને બોલાવો, એને ખબર હે. બોલાવો બાપુને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? લાઈવ શેર કરી દેજો. ખૂબ અગત્યની એક વાત છે, ભાઈની બિચારાની વેદના. કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર. મને ફોન આવ્યો તો બિચારા ભાઈનો, રડતા હતા. એ કીધું એમાં રડવા ન હોય. એ કે બેન એક લાઈવ થઈને સંદેશો આપજો, જેથી કરીને બીજાને એ કે જાણ થાય એમ. જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ. એને કઈ ઓલી કંકોત્રી ખોલો, એ પ્રમાણે તકતી લગાવવાની છે. એમાં લખ્યું છે 1 નંબર એમ. હે એમાં લખ્યું નંબર 1. આજ રહી લખ્યા હે ને તો મારી દો. તો પછી ક્યાં પૂછવાનું હોય? તો પછી મારી જ દો એ પ્રમાણે. વિલાસબેન કેમ? મજામાં હો. જય શ્રી કૃષ્ણ. હા, એક રૂમ નંબર 1 આમાં લખ્યું છે ને. રૂમ નંબર ક્યાં લખ્યા? હા 6 લખ્યા ને. આજે તકતી લગાવે છે, જેટલી બનીને આવી એટલી. અડધી હજી બાકી છે. જો આ બધી તકતી લગાવવાનું આજ કામ ચાલુ છે. ચાલો આપણે મેઇન વાત ઉપર આવી કે ભાઈ બિચારા કે બેન નામ ન આપતા પણ ખાલી સંદેશો આપો, જેથી કરીને બીજી વાર આવું ક્યાંય બનતું હોય તો અટકે. તો વાત એમ હતી કે કંઈક ભાઈઓ ભાગ પાડ્યા હશે. એ ભાઈની 2 ભાઈ છે અને 3 બહેનો છે. એટલે પેલા તો મા બાપ હોય ને એને એક જ સંદેશ આપું છું, તમારે 2 દીકરા હોય 3 દીકરા હોય, બધા સરખા જ હોવા જોઈએ, સમાંતરે. ક્યારેક આવા ઝઘડાઓને લઈને મોટું રૂપ આવતું હોય છે. એટલે 2 ભાઈ હોય તોય મા બાપને તો ડાબી ને જમણી આંખ 2 સરખી જ હોવી જોઈએ. દ્રષ્ટાંત સાથે એટલે કહું છું કે બિચારો વચ્ચે માને બાપને ન કહી શકતો હોય ને પોતાની પત્નીને ન કહી શકતો હોય. વચ્ચે માણસ એ ભાઈ બિચારા પીલાતા હોય. એટલે જ્યાં જ્યાં આવું બનતું હોય ને તો ભગવાનનો ડર રાખજો, બીજાનો ન રાખો તો કાંઈ નહીં. ભગવાનનો રાખજો. તમારા 2 બાળક હોય ને તો એમાં નાનો પ્રિય હોય ને મોટો થોડોક તમને એના પ્રત્યે ભાવ ઓછો હોય ને એવું ન કરતા. તમે જ જન્મ આપ્યો છે ને તમારા 2 બાળક હોય ને તો ડાબી આંખ અને જમણી આંખ 2 સરખી જ હોય. 3 હોય તો તમારે 2 આંખ ને નાક ને બધું સરખું જ હોય. 4 હોય તો 2 આંખ ને નાક ને ઓઠ ને બધું સરખું જ હોય ને. તો ક્યારે છે ને ભાઈઓ ભાગમાં ભેદભાવ ન કરતા. એ બિચારા ભાઈ એટલા રડતા હતા ને કે બેન 1 વીઘાની વાત નથી કે જ્યારથી કે મેરેજ થયા ત્યારથી કે અમે મોટા છીએ ને નાના બાજુ વધારે તાણ કે સોનામાં એમ એને વધારે આપ્યું, જમીનમાં એને વધારે આપ્યું, તોય અમે કાંઈ બોલ્યા નથી એમ. છેલ્લે જમીન ખાતે કરવાની થઈને તો એ કે મને કે 1.5 વીઘા જેટલું ઓછું આપ્યું. તો એ કે અમે તો માની ગયા, પણ ઘરવાળી કે બિચારી હું એમ કહું કે કાંઈ બોલતી નહીં, જે આપણને આપ્યું એ ભગવાન કે આપણને આપશે એમ. તો કે બેઠી બેઠી રૈડા રાખે કે કોને કે અને હું કાંઈ કહી ન શકું. બેઠી કે ઘરવાળી રડતી હોય છે. ત્યારે છે ને મા બાપને એમ કહું છું, તમે જ્યારે વાદ રાખશો ને આવો એક બાજુ જ્યારે ઢાળ રાખશો ને ત્યારે પ્રભુ પણ રાજી નહીં થાય હો. અત્યારે તમને ભલે એમ ખુશ થતા હોય કે નાના દીકરાને મેં વધારે આપી દીધું અને મોટા દીકરાને થોડુંક ઓછું આપ્યું, પણ ભગવાન રાજી નહીં થાય. તમે અન્યાય કર્યો હશે ને એ ઉપર તો ભગવાન રાયના લેખા લેશે જ. અને એને જે બેન ઈ રડતા હશે ને એ ભલે અત્યારે કાંઈ બોલતા નથી, રડીને ભગવાન પાસે બેસી જતા હોય, પણ એની હાય તો તમને છોડવાની જ નથી. અને તમે નાના દીકરાને વધારે દઈ દીધું છે તો એ ભગવાન કંઈ સહન નહીં કરે. એ તો કુદરતનો ન્યાય છે. તો તમે જે બાજુ તાણ રાખશો ને પ્રભુ એ બાજુ વધારે તાણ રાખશે. તમને એમ થાય કે નાના દીકરાને વધારે આપીને થોડુંક એનું વધારે કરી દઈ તો એ તમારી તાણ છે ને એ પ્રભુની તાણ જ રાખશે. શબ્દ યાદ રાખજો. અત્યારે ભલે તમને બધું સારું લાગતું હોય
પણ ત્યારે તો જ્યારે તમારી પ્રોપર્ટીના ભાગ પાડો ને તો તમારા સરખે સરખા આપો, કોઈને મન દુઃખ ન થાય એમ સરખે સરખા આપો. એ ભલે અત્યારે રડીને બેસી ગયા છે એક બાજુ ચૂપ, પણ તમને એની વેદના તો તમને નડવાની જ છે. એટલે આવી રીતના જ્યાં પણ બનાવ બનતા હોય તો બે હાથ જોડીને મા બાપને કહું છું, તમારા જ બાળક છે ને તમારું જ સંતાન છે, શું કામે આવા ભાગમાં આવું કરો છો? આ સંસાર ઊંટના બેસના જેવો છે, હરખ જ ન આવે. સાચી વાત છે, પણ મા બાપ મને એમ થાય કે એક મા બાપ પોતાના જ બાળક, પોતાના સંતાન અને આવું કેમ કરતા હશે? વિચારો તો ખરા. મા બાપ વારો કરે ત્યાં જ પ્રોબ્લેમ આવે છે. સાચી વાત છે. પછી અભાવો આવે. તમે મા બાપને કોઈ દીકરાને મા બાપ કોઈ વધારે ન હોય, પણ ક્યારેક છે ને તમારી સમજણ જ તમને છે ને અળખામણા કરતા હોય છે. તમે આવો વાદ રાખો કે તમે જ્યારે ભાગ પાડો ત્યારે એક દીકરાને વધારે આપો ને એક દીકરાને ઓછું આપો, તો પછી શું થાય? પછી અત્યારને આપણે એમ કે અત્યારે જનરેશન, પછી અત્યારના દીકરા બહુ નોય વાક નથી, ક્યારેક તમારોય વાક હોય છે. તમે શું કામે ને એવો ભેદભાવ રાખો છો? અને તમે જ જન્મ આપેલો છે, તમારા જ બાળકો છે, તમે જ જન્મ આપ્યો છે, તો પછી ભેદભાવ શું કામ રાખો છો? વિચારો તો ખરા. તમે ક્યાં ભવે છૂટશો? આવું બહુ બધે થાય છે. મને એ ભાઈનો બચારા બહુ રડતા હતા. એ કે અમે છાનમૂનો ભાગ લઈ લીધો, મારી ઘરવાળી બોલતી હતી તોય મેં કીધું બોલતી નહીં, ભલે ભગવાને જે ધાર્યું હોય ને એમ થાય, તું બોલતી તું કે એ બોલતી બંધ થઈ ગઈ. એ બેનને વંદન કહેવાય, બિચારી રડી લે છે અત્યારે. થાય તો ખરા ને, એક સિટીમાં રહેતો હોય ને એને ગામડે કામ કર્યું હોય ને પછી તમે આવું કરો તો મા બાપને થોડુંક વિચારવું જોઈએ. શું કામ આવો ભેદભાવ રાખો? તમે અહીંયા ભેદભાવ રાખો, ઉપર જઈને રાખશો? અને તમારું જ બાળક છે ને તમે જન્મ આપ્યો છે, વિચારો તો ખરા. પછી એમ કે અમને આ ગઢપણમાં બીમારી આવી ને આ બધું આવે. પછી તમે જ્યારે તમારા ભાગમાં ખોટ રાખી હોય ને ત્યારે બધું આવે. એ તમારે જ ભોગવવાનું હોય, કોઈને ન ભોગવવાનું હોય. અને જેના મા બાપે સરખે સરખું આપ્યું હશે ને એ જોજો, એની છેલ્લી હાલત જોજો કે પ્રભુ એની વારે હશે. આવો અન્યાય ન કરો. તમારા જ બાળકો છે, તમારા જ બાળકો માટે આવો અન્યાય ક્યાં ભવે છૂટશો? મા બાપ માટે બધા છોકરા સરખા જ હોવા જોઈએ. સાચી જ વાત છે, પણ આ ખબર નહીં પેલી એની માન્યતા કે નાનો વધારે વાલો હોય, આ એક ક્યારે દૂષણ નીકળશે? કુદરતના ચોપડે લખાય જ છે. સાચી વાત છે. એ કે એના 1.5 વીઘો જમીન વધારે આપીને કાંઈક આમ તેમ કોઈના ખાતે ન ચડતી હોય, થોડી ઘણી બધું ચડે, ભલે થોડાક 2 દોડા થાય જમીનમાં કાગળિયા કરવા, પણ સરખે સરખું જ આપવું જોઈએ. જો તમે ભગવાનનો ડર રાખતા હોય ને તો તમારા બાળકોને સરખે સરખો જ ભાગ આપવો જોઈએ. તમે જે બાજુ તાણ રાખી હશે ને, નાના બાજુ મોટા બાજુ, તો ભગવાન એ બાજુ તાણ હંમેશા રાખશે. બહુ આવું છે. સાચી વાત છે. બધાની વેદના છે જ. બહુ બધા મને ઘણી વાર ફોન, પણ આજ તો પછી આ ભાઈ બહુ કાલે રડતા. મેં કીધું ભાઈ આજ તો સમય નથી, પણ હું કાલે લાઈવ થઈને ચોક્કસ મેં કીધું જણાવીશ બધાને. ત્યારે છે ને તમારા બાળકોને તમે જન્મ જ આપ્યો છે, તમે આવડા મોટા જ કર્યા છે, બધું તમે કર્યું છે, પણ છેલ્લે શું કામે આવું ભેદભાવ કરો છો? એક મોટો ને એક નાનો હોય, એમાં નાનાની બાજુ વધારે તાણ રાખો. આવું શું કામે કરો છો? લેણું હોય ના, એ ભાઈ કે લેણું કે કાંઈ નથી બેન, કાંઈ નહીં, બધું ચોખ્ખું, મેં બધી વાત કરી. લેણું હોય તો સરખે સરખો લેણાનો ભાગ આપવો જોઈએ. બધું સરખું જ આવવું જોઈએ. લેણું સરખું આવવું જોઈએ, જમીનમાં ભાગ સોનું હોય બધું સરખું જ આવવું જોઈએ ને. એક બાજુ તાણ રાખે પ્રભુ ક્યારેય છે ને રાજી નહીં થાય. તમારું કરેલું તમારે જ ભોગવવું પડશે. આ ભાઈને ને બેનને વંદન છે. આ મેં એ જ કીધું. પછી મેં એ ભાઈને સમજાવ્યું, ભાઈ કાંઈ કે હું તો બેન સમજી જ ગયો છું કે ભાઈ ભાગે ક્યાં મરી જવાના છે. કુદરતના રે દેશે ને ત્યારે એ કે ભગવાન બધું કરશે. કુદરત જ્યારે રૂઠે ને ત્યારે બધું થાય. એમ કે કોઈને આશીર્વાદ મળે ને કોઈ એવું કઈ ભેદભાવ કર્યો હોય તો એને સજાય મળે. એટલે એ બે એટલા માણસ વ્યવસ્થિત હતા કે એની વાત જ ન પૂછો. આ જો ઇલેક્ટ્રિક વાળા ભાઈને બોલાવવું જોશે. જો આવું ફિટ કરી ગયા ના નહીં હાલે, મારે ધ્યાન પડ્યું. આ ઇલેક્ટ્રિક વાળાને એને નીચેથી ખોદીને નાખવાનું હતું. આ કોકના પગમાં ભટકાય ત્યારે મારે એને આજ બોલાવવા જ પડશે.
એટલે મા બાપને વડીલોને વિનંતી કરું છું કે જ્યારે તમે આવી રીતના ભાગ પાડો ને, જય શ્રી કૃષ્ણ કેપીભાઈ, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય સ્વામિનારાયણ. આશાબેન તમારો પર્સનલ નંબર આપો. મારો નંબર છે 9817 19 923 એ મારો કોન્ટેક નંબર છે. ફોનપે નંબર છે, ગૂગલ પે, પેટીએમ, વોટ્સએપ બધો એક જ નંબર છે. અને ક્યારેય રિસીવ કોલ ન થાય તો સેવાવાળાનો નંબર એક છે 9773 95 82 9773 95 82. એ બે નંબર આપણા જ છે. કદાચ સેવાવાળા ભાઈને કરો કે બેનને કરો તોય ઉપાડે. સાચી વાત છે. હા, મને કાલના બિચારા બહુ રડતા હતા. મને કે બેન તમે લાઈવ થઈને વાત કરો ને એ કે બીજાને સંદેશો મળે. એટલે શું આવું 5 મિનિટ. જય સ્વામિનારાયણ. તો ચાલો બધાને વડીલોને એક જ સંદેશ આપું છું કે તમારા જ બાળકો છે તો તમારા જ બાળકોમાં ભેદભાવ ન રાખો. 2 દીકરા છે તો 2 દીકરાને સરખે સરખું આપો. નાનાને વધારે ને મોટાને ઓછું. આવો અન્યાય કરીને તમે ક્યાં ભવે છૂટશો? ભગવાનને શું તમે જવાબ આપશો ઉપર જઈને? અહીંયા તો ઠીક છે તમને નાના વધારે તાણ હોય તો ભગવાન હંમેશા જે બાજુ તમે તાણ રાખશો ને પ્રભુ એ બાજુ તાણ જ રાખશે. આ શબ્દ મારા યાદ રાખજો. તમે તમારા પેટમાં કાતી હોય ને તો પ્રભુ એ બાજુ તાણ તમે રાખી હશે ને એ બાજુ ભગવાન તાણ જ રાખશે. એ ભાઈનું ખૂબ સુખિયા કરે એવી પ્રાર્થના. સાચી વાત છે. મેં એ જ કીધું ભાઈ તમે એક સમય જોજો તમે ખૂબ સુખી થશો. ભાઈઓને રેહે કોઈ આપણે મરી નહીં જાય. ભાઈઓના રેહે આપણે ક્યારેય નહીં મરી જાય. જ્યારે કુદરત દેશે ને ત્યારે 4 હાથે આપશે તમને. અત્યારે ભલે તમને થોડુંક આમ તેમ દુઃખ થાય છે પણ ભાઈ તો કે હું બેન સમજુ બધું, હાલો ભાઈને ગયું તોય વાંધો નહીં, પણ બેનોનો જીવ હોય ને એને રાત દી બિચારીએ કામ કર્યું હોય તો એને એમ થાય તો ખરા ને. એટલે કે મારે ઘરવાળી બિચારી બહુ રોયા રાખે, તમે વાત કરો નહીં કે થોડીક એને સમજાવો નહીં કે. તે ભાઈને કહો ભગવાન રામની જેમ મોટું મન રાખીને જીવે. ભગવાન રામની જેમ જ ભાઈ જીવે. બિચારા બેનોને વેદના થાય. પછી બેનારે વાત કરી, પછી બેનને કીધું બેન કાંઈ ટેન્શન ન લ્યો, ભગવાન બધું સારું કરશે. આશાબેન મા બાપ આવા ભેદભાવ કેમ કરતા હોય? હું એ જ સમજાવું છું ને કે આવા ભેદભાવ ક્યારેય ન કરાય. તમે જ જન્મ આપ્યો છે, તમારે 2 બાળક છે તો ડાબી જમણી આંખ સરખી જ હોવી જોઈએ. તમારું 2 બાળક સરખું હોવું જોઈએ. જો તમારે પહેલેથી જ આવું તમારા પેટમાં ખોટ હોય, મતભાવ ભેદ હોય તો તમારે જન્મ જ ન અપાય ને. તમારા બધા બાળક સરખા હોવા જોઈએ, એક સમાંતર હોવા જોઈએ. તમે ભેદભાવ રાખશો પ્રભુ ભેદભાવ જ રાખવાનો. છેલ્લે સુધી કાંઈ સુખી ન થઈ જાય એટલું યાદ રાખજો. અને મારા 2 વડીલ માવતરને 2 હાથ જોડીને કહું છું કે તમે જ્યારે ભાગ પાડો ને તો આવો અન્યાય ન કરતા. આવો અન્યાય ન કરતા. જો તમારે સુખી થવું હોય ને તો હવે તમારી કેટલી જિંદગી હોય, થોડી હોય ને. શું કામે ને અબજો લ્યો છો? એવા રાજી થઈને તમે રહ્યો ને. અને અમુક સમય આપણે ગઈઢા થાય ને ત્યારે બોલવા છતાંય હે ને મૂંગું થઈ જવાય અને સાંભળતા છતાં બેરું થઈ જવાય. એક ઉંમર થાય ને આપણી પછી દેખતા હોય ને જોતા હોય ને તો હમણાં આંખું બંધ કરી દેવાય, આંધળું જ થઈ જવાય અને સાંભળતા છતાં બેરું થઈ જવાય. કાંઈ ન કહેવાય, જેમ કરતા એમ કર. જો ખોટી લાઈન હોય તો સલાહ અપાય. અમુક સમય પછી છોડી દેવાય, ભગવાનનું નામ જ લેવાય, કેમ કે એ આપણી સાથે આવવાનું છે. અમુક સમય થાય કે તમે બધું પતાવી દીધું તમારો પ્રસંગ, પછી નિવૃત્તિ લેવા માંડો. તમને જીવન જીવવાની બહુ મજા આવશે, બહુ આનંદ થશે. તમે એમાં રહીચા પૈસા રહેશો ને તો એ તો ખૂટવાની જ નથી. આ માયાજાળ. એવા મા બાપ જ્યારે ખાટલે પડે પછી ખબર પડે ને બેન, સાચી જ વાત છે. જે સંસ્કારી હશે એ તો તોય સેવા કરશે અને તોય મદદરૂપ બનશે. તમે અન્યાય કર્યો હશે ને તોય. પણ આવા ભેદભાવ ન કરતા. સિટીમાં રહેતા હોય, ગામડે રહેતા હોય, બધાને સરખો ભાગ આપજો. નિમિષાબેન પણ અમુક સમય થાય એટલે છોડી દેવાય, એમાં મજા છે. મારા સસરામાં આવું છે. મારા સસરામાં ભાઈ મેં તો હે ને બહુ બધું જોઈ લીધું, પછી છોડી દીધું બધું. વ્યસનથી માંડીને બધું છોડી દીધું, બધું જોઈ લીધું. દુઃખ જોઈ લીધું ને પછી જ કોકની વેદના સમજવા માંડી. ત્યારે જ એમ થઈ ગયું કે આ બધું મિથ્યા છે, આ બધું ખોટું જ છે. કવિતાબેન જય સ્વામિનારાયણ. હું ખોટું સહન કરું એવી નથી. સેવા કરી લો, ભલે એને ગમે મારી યાર કર્યું હોય તો અમે સેવા કરશું, કરી લેશું.
જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું તો ખોટું સહન જ નથી કરે, એવું ખોટું જોતું નથી ને ખોટું સહન કરવું નથી. ઠેબુ મારીને હાલતી થઈ જાઉં. ઉપર જવાનું એક કરવાનું છે ભેગું, બસ કે ઉપર પ્રભુ કર્મ માગશે એના માટે દોડું છું રાત દી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને એના માટે જ દોડવું જોઈએ. જ્યાં રહેવાનું જ નથી એના માટે દોડીને ભેગું કરીને કરવું એ શું છે? પાપ કરાવે એવા મારે પુણ્ય નથી કરવા. પુણ્ય કરીને કર્મ મળે ને ભગવાન પાસે જવાબ આપી શકીને એવા કામ કરવા છે. જય સ્વામિનારાયણ. એટલે ખાસ આજે લાઈવ આ માટે જ થઈ કે કાલે એ ભાઈ ને બેન ને બિચારા સવારમાં ન્યૂ પણ તમારા આશ્રમમાં મારે બેનને આવું છે સેવા કરવા. ચોક્કસ આ બેનો માટે જ છે, ઓનલી ફોર દીકરીઓ માટે જ છે. કાલે અમારે એક ભાઈનો ફોન આવ્યો હતો, ના આફ્રિકાથી તો અહીંયા આવી ગઈ છું. કાલે અમારે એક ભાઈનો ફોન આવ્યો હતો, બેન મને રહેવા દેશો? મેં કીધું ભાઈ આ બેનો માટેનો જ છે, ઓનલી ફોર બેનો માટેનો જ છે. એટલે અત્યારે ઉત્સવ છે એ નિમિત્તે તમે બધા આવી શકો છો, પણ અહીં રહેવા માટે ઓનલી ફોર બેનો માટેનો જ છે, બેનો દીકરીઓ માટેનો. હાથમાંથી લઈ જાય, સાચી વાત છે. નસીબમાંથી કિસ્મતમાંથી કોઈ નો લઈ જાય. હા સાચી જ વાત છે. પણ જ્યારે આવું થતું હોય ને ત્યારે બેનોને બિચારાને દુઃખ થતું હોય તો એ બેન સમજુ છે બિચારા, એટલે સમજી ગયા, બેઠા બેઠા રડે. બીજા તો કોને કે, પણ એ રડવાની વેદના પ્રભુ સાંભળશે. એ ભાઈ અમરેલી બાજુના છે, પણ આપણે પ્રોપર કે બેન કાંઈ બીજું નામ ન આપતા, અમરેલી બાજુના છે. તો મારે ક્યાં આવવાનું? ફોન કરજો ને, તમારું બધું એડ્રેસ મોકલજો. અને 98171993 અહીંયા રહેવા માટે જે પણ દીકરીઓ આવશે કે જે પણ વડીલ હશે એમનો પહેલાં અમે એક આખો લોહીનો રિપોર્ટય કરાવશું, કે જેથી કરીને કોઈ બીમારી નથી, તો જેથી કરીને બીજી દીકરીઓને બીજા વડીલ બાને બીમારી ન લાગે. એટલા માટે બધા રિપોર્ટ ને બધું કરાવીને બધી પ્રોસેસ છે ગવર્મેન્ટ બધી કરાવીને પછી જ અમે અહીં રાખશું. કેમ કે અત્યારે બધુંની વ્યવસ્થિત રીતે જ ડોક્યુમેન્ટ એગ્રી કરીને પછી જ રાખવામાં આવશે બધાને. એટલે કર્મથી કોઈ મોટું નથી, સાચી જ વાત છે. જય સ્વામિનારાયણ. શું બે વૈધી એમ વધે જ નહીં ને? ઓલા 3 નંબરની ઓલી આવે, 3 નંબરની હોલની હોલવાળી ન્યા નો આવે. જય માં મોગલ. બહુ સરસ કવિતાબેન. કવિતાબેનને પૂછજો, એ તો ભેગા રહ્યા જ છે. મને કે આ લઈ લ્યો એના બેન ને ઈન. મેં કીધું મને કાંઈ ન જોઈ. એ કે કેમ આવું કરો? મેં કીધું નહીં મને કાંઈ ન જોઈ, તમારે જે આપવું હોય ને બાળકો માટે તમે સેવા કરજો, મને કાંઈ ન જોઈ. એટલે કોઈ એવા શોખય નથી કે જિંદગીમાં પસ્તાવવું પડે. એટલે કોઈ એવી આશા કે અપેક્ષા કાંઈ છે જ નહીં. એ તો જે સાથે રહ્યા હશે એને ખબર જ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો બધાને એક જ સંદેશો, એવા બધા વડીલ બાને ને બધાને એક જ સંદેશો આપું છું કે તમારા બાળકો સાથે ક્યારેય અન્યાય ન કરતા. અને બાળકોને કહું છું કે તમારા વડીલે ભલે અન્યાય કર્યો હોય તો આપણી ફરજ છે સેવા કરવાની, સેવા કરી લેવી, સેવા કરી લેવી. કેમ કે ગટપણ છે, હવે એને જે સૂઈ જોઈ, પણ આપણી ફરજ છે સેવા કરવાની. ભલે એને ગમે તેમ કર્યું હોય તો એ આપણા મા બાપ છે, અને મા બાપના ચરણોમાં કે ને અડસડતી બધું છે. એમ કે આપણને દુનિયા બતાવવાવાળા મા બાપ છે, તો એની સેવાય કરવી તો પડશે, ફરજિયાત છે. આપણે યાર ભલે અન્યાય કર્યો હોય તોય કરવી પડશે. અને મા બાપને કહું છું છેલ્લે તમારે એના જ હાથમાં જવાનું છે, તો શું કામ એને અડખામણા થાવ છો? સરસ રીતે રહ્યો ને. ખાલી આ વિચારની જ જે નડે છે ને, એ વિચારની જ દિવાલ નડે છે વચ્ચે, બસ બીજું કાંઈ નથી. વિચાર જો બધાના એક સરખા સરસ થઈ જાય ને તો ઘરમાં ક્યારેય પ્રોબ્લેમ જ નથી. માં અંબે સાહેબ એપી રાખે. ચાલો જય સ્વામિનારાયણ. બહુ બધા કામ છે. મંદિરવાળા ભાઈ આવી ગયા છે, ઊભા છે, અને તકતી લગાવવાની છે. શું ભાઈ બોલો? હાલો
શું હે શું તમે કેટલા ફૂટ કરી આમ કેટલા ફૂટ કરી જોવો 8 ફૂટ છે કેટલા ફૂટ છે 7.5 કેમ એમ કર્યું 8 બાય 8 ની કરવાની હતી 8 બાય 8 ની આમ જોવો તો આમ આડું જોવો એ કેટલું છે 8 તો કઈ વાત તો હવે દરવાજો જો આમ સાઈડમાં વહી જાય ને એમ કરવાનો છે બે કરશો ને 2 દરવાજા હાવ સાઈડમાં વહી જાય એમ તો એની યાર મારી ભાઈ વાત થઈ હતી પૂછો કે હાવ દિવાલને અડી જાય દરવાજા તમને કેમ મોકલા એ નથી આવ્યા શું થયું હે હા શું થયું હે જો બધી તકતી આવી જ ગઈ હે બધી તકતી આ 9 નંબર નો કેમ 10 નંબર 9 નંબર હા વહી ગયો વા આ 10 11 12 ને 13 ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ